23 જુલાઈ 1927 ભારતના ઇતિહાસમાં એક સુવર્ણ અક્ષરે અંકિત થયેલો દિવસ છે. આ દિવસે ભારતીય પ્રસારણ કંપની દ્વારા મુંબઈ ખાતેથી દેશનું સૌપ્રથમ રેડિયો પ્રસારણ શરૂ થયું. આ ઘટનાએ ભારતમાં આધુનિક સંચાર ક્રાંતિનો પાયો નાખ્યો. તે પહેલા ભારતમાં રેડિયોની ઉપલબ્ધતા મર્યાદિત હતી અને તે મુખ્યત્વે શોખ પૂરતી સીમિત હતી. પરંતુ આઈબીસી દ્વારા શરૂ થયેલું આ પ્રસારણ વ્યાપક શ્રોતાઓ સુધી પહોંચવાનું પ્રથમ પગલું હતું. રેડિયોએ હંમેશા તાજા સમાચાર અને વર્તમાન ઘટનાઓ લોકો સુધી પહોંચાડવાનું સૌથી ઝડપી અને સુલભ માધ્યમ પૂરું પાડ્યું છે. ખાસ કરીને દૂરના અને ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં અન્ય સંચાર માધ્યમોની પહોંચ મર્યાદિત હોય છે, ત્યાં રેડિયો જ માહિતીનો મુખ્ય સ્ત્રોત રહ્યો છે. ખેડૂતો માટે કૃષિ સંબંધિત માહિતી હોય કે વિદ્યાર્થીઓ માટે અભ્યાસલક્ષી કાર્યક્રમો, રેડિયોએ હંમેશા શિક્ષણના પ્રસારણમાં મદદ કરી છે. ભારતીય સંગીત, નાટકો, રેડિયો શ્રેણીઓ અને મનોરંજક કાર્યક્રમો દ્વારા રેડિયોએ લાખો લોકોનું મનોરંજન કર્યું છે. ફિલ્મી ગીતોથી લઈને લોકગીતો સુધી રેડિયોએ સંગીતને ઘર ઘર સુધી પહોંચાડ્યું છે. ટેલિવિઝન અને ઇન્ટરનેટના આગમન છતાં રેડિયોએ તેની સુસંગતતા જાળવી રાખી છે. FM રેડિયો, કોમ્યુનિટી રેડિયો સ્ટેશનો અને ઓનલાઈન રેડિયો પ્લેટફોર્મ્સ રેડિયોને આધુનિક સમયમાં પણ જીવંત રાખ્યો છે. આમ રાષ્ટ્રીય પ્રસારણ દિવસ એ માત્ર એક ઐતિહાસિક ઘટનાની યાદ અપાવતો દિવસ નથી, પરંતુ તે ભારતીય સમાજમાં રેડિયોના અતૂટ યોગદાન અને તેના ભવિષ્યની સંભાવનાઓની પણ ઉજવણી કરે છે. દર્શક મિત્રો, આવી જ ટ્રેન્ડિંગ ન્યૂઝ માટે ધ લોકસત્તા ચેનલને સબસ્ક્રાઇબ કરો.